નમસ્કાર મિત્રો, એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પોસ્ટ ઓફિસની અંદર જે ભરતી આવી છે એના વિશે વાત કરીશું, જગ્યાઓ વિશે વાત કરીશું, અરજી કરવાની છેલ્લી તારીખ અંતર્ગત સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। વિડીયો સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું જે અગત્યની ભરતી છે। તો મિત્રો, તાજેતરમાં જે નોટિફિકેશન બહાર આવ્યું છે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ એટલે કે ડાક વિભાગની અંદર આ ભરતી રહેશે। ડાક ભવન સંસદ માર્ગ આજે તમે જોઈ શકો છો એ અંતર્ગત 3 જૂને આ ડેટ અંતર્ગત એપ્લિકેશન આવેલી છે। તો આની અંદર 2 જગ્યાઓ આવેલી છે જે વેકન્સી છે। આની અંદર જે જગ્યા છે સ્ટાફ કાર ડ્રાઈવર ઓર્ડિનરી ગ્રેડ એન્ડ ડિપાર્ટમેન્ટ પોસ્ટ લેવલ 2નું પગાર ધોરણ તમને 19,900 લઈને 63,200 મળશે। તો મિત્રો, બ્રાન્ડ 1ની અંદર 5200 જે તમને મળે છે એ મળશે। એની અંદર ગ્રેડ પે 1900 રૂપિયા રહેશે। તો મિત્રો, આની અંદર 2 વેકન્સી છે કાર ડ્રાઈવર ઓર્ડિનરી ગ્રેડ અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અંતર્ગત આ ભરતી છે। તો મિત્રો, આજે અગત્યની ભરતી છે સરકારી પોસ્ટ ઓફિસની અંદર ભરતી છે। તો મિત્રો, આની અંદર જે ઓફિશિયલ ડિપાર્ટમેન્ટ જાહેરાત અંતર્ગત આપણે વાત કરીએ તો મિત્રો, ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ અંતર્ગત રહેશે। જે રૂલ્સ છે સર્વિસ છે એ અંતર્ગત રહેશે। તો મિત્રો, આની અંદર આફ્ટર સિલેક્શન તમારું જે ફોરવર્ડ જે છે એપ્લિકેશન અંતર્ગત રહેશે। તો મિત્રો, આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય ડિપાર્ટમેન્ટ લાસ્ટ ડેટ છે 23/7/2024 સુધી તમારે અરજી કરવાની રહેશે। તો મિત્રો, પ્રાઇવેટ કેન્ડિડેટ આર નોટ એલિજિબલ એપ્લિકેશન। તો મિત્રો, આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો આની અંદર અરજી કરી શકે છે। મિત્રો, આની અંદર જે જગ્યાનું નામ છે સ્ટાફ કાર ડ્રાઈવર, ટોટલ જગ્યા 2 છે। તો મિત્રો, આની અંદર જે સેન્ટ્રલ લેવલ ગ્રુપ સી અંતર્ગત રહેશે। તો મિત્રો, આની અંદર આપણે વાત કરીએ કે મેથડ ઓફ એલિજિબિલિટી અંતર્ગત જે આની અંદર માહિતી તમને આપેલી છે જે અંતર્ગત રહેશે। તો પગાર ધોરણ 19,900 લઈને 63,200 સુધીનું તમને પગાર ધોરણ રહેશે। તો આની અંદર એજ લિમિટ 56 વર્ષ રહેશે જે છેલ્લામાં છેલ્લી છે। એજ્યુકેશન તમારું રહેશે ડ્રાઇવિંગ લાઇસન્સ તમારી જોડે હોવું જોઈએ કારનું। તો નોલેજ તમારે મોટર અંતર્ગત હોવો જોઈએ। 3 વર્ષનો એક્સપિરિયન્સ માગેલો છે। ધોરણ 10 પાસ આની અંદર માગેલું છે। 3 વર્ષ તમે કામ કરેલું હોવું જોઈએ। જે તમારે ફોર્મ ભરીને મોકલવાનું છે એ રહેશે। આ અંતર્ગત તમારે ફોર્મ ભરીને તમારે સંપૂર્ણ માહિતી ભરીને મોકલવાની રહેશે। તો સર્ટિફિકેટ જે છે એ અંતર્ગત હેડ ઓફિસ અંતર્ગત ફોરવર્ડ ઓથોરિટીની અંદર કરશે। તો આ રીતે રહેશે તમારે અરજી કરવાનું સરનામું રહેશે। એ અંતર્ગત જાણીએ તો આની અંદર અરજી કરવાનું સરનામું છે ડાક ભવન અંતર્ગત સંસદ માર્ગ છે એ નવી દિલ્હી। તો આની અંદર જે અરજી કરવાનું સરનામું રહેશે। જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો 27/7/2024 તમે આની અંદર ઓફલાઈન અરજી કરી શકો છો। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।